જીસીસીઆઈએ જીએસટી રિફોર્મ્સ 2.0 ને વિકસિત ભારત 2047ની દિશામાં એક સિંહાચિહ્નરૂપ પગલું ગણાવ્યું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સંદીપ એન્જિનિયરે ઉદ્યોગ જગતની ચિંતાઓ પ્રત્યે સરકારની સંવેદનશીલતાની પ્રશંસા કરી. તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે જીસીસીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી ટેક્સ સંબંધિત અનેક દરખાસ્તો અને સૂચનાઓને સરકારે સ્વીકાર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બાબત સંવાદ પ્રત્યે સરકારની ખુલ્લાપણા અને ઉદ્યોગ જગત સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જીએસટી 2.0 માત્ર એક તકનીકી સુધારો નથી, પરંતુ એક વ્યૂહાત્મક આર્થિક સક્ષમકર્તા છે જે નિશ્ચિતતા પૂરી પાડે છે, અવરોધો ઘટાડે છે, પ્રવાહિતા વધારે છે અને ઉદ્યોગો તથા ગ્રાહકો બંનેને સશક્ત બનાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે આવા સુધારા આવશ્યક છે. તેમણે જીસીસીઆઈની પરોક્ષ કર સમિતિના અધ્યક્ષ નયન સેઠ અને તેમની ટીમે સરકાર સમક્ષ કર સંબંધિત રજૂઆતો અને સૂચનો રજૂ કરવામાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જીએસટી રિફોર્મ્સ 2.0ની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડતા એન્જિનિયરે જણાવ્યું, ટેક્સના દર અંગે જીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને એક નોંધપાત્ર હિસ્સો સરકારે સ્વીકાર્યો છે. ટેક્સના દરોને વ્યાપક સ્તરે તર્કસંગત બનાવવાથી વ્યવસાયોને જોરદાર વેગ મળશે અને સામાન્ય માણસોને પણ રાહત મળશે. તેનાથી વર્ગીકરણ સંબંધિત વિવાદો પણ નોંધપાત્ર રીતે ઘટશે. ગ્રાહકો, ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો, કૃષિ ચીજવસ્તુઓ અને માળખાકીય સુવિધાઓ જેમાં સિમેન્ટ પરના જીએસટી દરમાં ઘટાડા દ્વારા તેમજ રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને પણ મજબૂત લાભ મળશે. તે પ્રશંસનીય છે. આ ઘટાડાથી નાગરિકોને રાહત મળશે અને કૃષિ તેમજ કન્સ્ટ્રક્શન ક્ષેત્રની વેલ્યુ ચેઇન પણ મજબૂત થશે. સુધારેલા દરોનો અમલ નવરાત્રિના પ્રથમ દિવસથી કરવાનો વિચારપૂર્વકનો નિર્ણય છે, જે આવનારા તહેવારોના સમય સાથે સકારાત્મક રીતે સુસંગત છે. ઇન્વર્ટેડ ફ્લ્યુટી સ્ટ્રક્ચરના કિસ્સામાં 90% કામચલાઉ રિફંડની જોગવાઈથી પ્રવાહીનું દબાણ ઘટશે. ટેક્સના દરોમાં ઘટાડા સાથે આ પગલું વ્યવસાયો, ખાસ કરી એમએસએમઈ અને નિકાસકારોને નોંધપાત્ર રાહત આપશે. જે માસિક ઇનપુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર ₹2,50,000થી ઓછી હોય તેવા કિસ્સાઓ માટે સરળ નોંધણી પ્રક્રિયા દાખલ કરવાથી નાના વેપારીઓ માટેનું પાલન સરળ બનશે. વેચાણ પછીના ડિસ્કાઉન્ટ અંગે જીસીસીઆઈની ભલામણને સ્વીકારવાથી ઉદ્યોગોમાં પ્રાઇસિંગ સ્ટ્રક્ચરમાં વધુ સ્પષ્ટતા અને ન્યાયીપણું આવશે. સેવાઓની નિકાસમાં વચેટિયાના ખ્યાલને દૂર કરવો એક મુખ્ય સુધારો છે. તેનાથી બિનજરૂરી વિવાદો દૂર થશે અને વૈશ્વિક સેવા વેપારમાં ભારતની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. વ્યાપક આર્થિક પરિપ્રેક્ષ્યમાં જીએસટી 2.0થી સ્થાનિક વપરાશને વેગ મળવાથી વધુ રોકાણ આકર્ષવાની અને જીડીપીના મજબૂત વિકાસમાં યોગદાન મળવાની અપેક્ષા છે. સુવ્યવસ્થિત 2 ટાયર માળખું પારદર્શિતા, અનુમાનિતતા અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રોકાણકારોમાં વિશ્વાસ પ્રેરિત કરશે. આ સુધારાઓ પાલનને સરળ બનાવી અને ખર્ચ ઘટાડી વૈશ્વિક વેપારમાં ભારતની સ્પર્ધાત્મકતા પણ વધારે છે. જીસીસીઆઈ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરે છે, જેમની આગેવાની હેઠળ આ સુધારાઓ વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય વિઝન સાથે એકીકૃત રીતે સુસંગત છે. નાગરિકો, ઉદ્યોગો અને અર્થતંત્ર એમ ત્રણેયની જરૂરિયાતોને એક સરખી રીતે સંબોધિત કરી જીએસટી 2.0 એક વિકસિત, સર્વસમાવેશક અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા તરફનું એક નિર્ણાયક પગલું રજૂ કરે છે. જીસીસીઆઈ તમામ ક્ષેત્રોના વ્યવસાયોને આ સુધારાઓને તેના સાચા અર્થમાં અપનાવવા, તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા અને વપરાશ, રોકાણ તથા ટકાઉ વિકાસના મજબૂત ચક્રમાં યોગદાન આપવા વિનંતી કરે છે. રિટર્ન્સ ફાઇલ કરવા અને તમારે ઇનપુટ ક્રેડિટ્સ લેવી, તમારા એસેસમેન્ટ્સની સિમ્પ્લિફિકેશન મેથડો, જ્યાં નાના વેપાર, એમએસએમઈ, નાની દુકાનવાળા, નાના રોજગારી ચલાવનારાને જે તકલીફ આવતી હતી, એ બધી તકલીફો મહદ અંશે ઘણી ખરી દૂર કરી છે આ નવા જીએસટી 2.0. જીએસટી 2.0 આપણું જે માનનીય પ્રધાનમંત્રીનું વિઝન છે, મોદી સાહેબનું વિકસિત ભારત તરફ 2047, એને માટેનું આ બહુ મહત્ત્વનું પગલું છે. અને વિકસિત ભારત જોડે વિકસિત ગુજરાત એ કાયમ આગળ વધી રહ્યું છે. એના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ, નાના વેપારીઓ અને ખાસા સેક્ટરને અનેક ઘણી રાહત મળશે.
અને બૂસ્ટ મળશે ધંધાને આગળ વધારવા. GCCA તરફથી ફરી એકવાર અમારા સર્વ મેમ્બર્સ વતી, અમારા સર્વ ઓબીઝ વતી અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને હું નયનભાઈ શેઠ, જે અમારી ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીને ચેર કરે છે, એમનો પણ હું GCCI તરફથી આભાર માનું છું. કારણ કે નયનભાઈ અને એમની ટીમે 3-4 દિવસ લગાતાર અમારા રેપ્રેઝન્ટેશન પર કામ કર્યું, મોડી રાત સુધી, અને સરકાર સુધી પહોંચાડી. એ રેપ્રેઝન્ટેશન આમાં આવરી લેવામાં આવ્યું, તે માટે અમને ખૂબ ખૂબ અમે એમનો આભાર પણ માનીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે કે એટલે એમાં આઈટીસીમાં ઘણા બધા રૂપિયા ઇન્ડસ્ટ્રીના રૂપિયા ઘટાડા હતા, પ્લસ જે આ ઘટાડો થયો તો ઇન્ડસ્ટ્રી પાસ ઓન ક્યારે કરશે? અને એના માટે અલગ અલગ એસોડનો કે કહે છે કે એન્ટી પ્રોફિટેરિંગ ઇઝ નોટ ધેર. જે શરૂઆતમાં હતું એ સરકારે કીધું કે શક્ય નથી. તો આ કન્ઝ્યુમરને એકચ્યુઅલ આનો બેનિફિટ કઈ રીતે પાસ ઓન થશે? આમાં કન્ઝ્યુમર આપણાથી હોશિયાર. કન્ઝ્યુમરને આનો ફાયદો અમુક વસ્તુમાં તો ઓલરેડી થોડા ડિસ્કાઉન્ટ આપીને ચાલુ થઈ જશે, કારણ કે લોકોને પણ એમનો સ્ટોક કાઢવાનો છે. એટલે કન્ઝ્યુમરનો ફાયદો તો મારા હિસાબે હમણાંથી જ ચાલુ થશે. કંઈ પણ વસ્તુ આટલા જોરથી જાહેર થાય એટલે પબ્લિક લેવલે કન્ઝ્યુમરને ફાયદો દરેક જણ આપવા માંડે. કારણ કે માણસ વિચારે કે મારી પાસે હાઈ GSTનો માલ પડી રહેશે, નવો આવશે ઓછા GSTનો, તો મારે વેચવો જ પડશે. કન્ઝ્યુમરને સ્કીમ રીતે, સેલ રીતે, ડિસ્કાઉન્ટ રીતે અનેક સ્ટ્રક્ચરથી ફાયદો તાત્કાલિક ચાલુ થઈ જશે. અને કન્ઝ્યુમરને બેનિફિટ સરકાર ધ્યાન આપે જ છે. કોઈ પણ પ્રોડક્ટ હોય, MRP બેઝ હોય, ડિસ્કાઉન્ટ બેઝ હોય, સ્ટ્રક્ચર બેઝ હોય, જે પણ એ લોકોએ સ્ટેપ લીધા છે એનો ફાયદો કન્ઝ્યુમર સુધી પહોંચે છે. અને જનરલી દરેક જણ પોતાની ધંધો વધારવા અને પોતાની ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા કોઈ પણ ફાયદો જે ઇનડાયરેક્ટ ટેક્સથી મળ્યો હોય એ તો રાહત પાસ ઓન થવાની જ છે. કારણ કે ઇન્ડસ્ટ્રી અને દરેકને આનાથી બૂસ્ટ પોતાના સેલનો પણ મળવાનો છે. એ કન્ઝ્યુમર તો આજથી જ ફાયદા મારું તો એઝ અ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માનવું છે. સર, આજે પણ હજુ GSTનો બીજો દિવસ છે, તો સાંજેની બીજી એક્સપેક્ટેશન આજે આપણે ફિંગર્સ ક્રોસ રાખીએ. સાહેબનું એવું છે કે સાહેબ કંઈક તો નવું કરે છે, એટલે આજે સાંજે કદાચ બીજી કોઈ પણ રાહત જાહેર થાય તો આપણે એને ફરતી એકવાર વેલકમ કરીશું. પણ આજે ઘણું ખરું આજે આવરી લીધું છે, એટલે હવે અમુક સેક્ટર કે અમુક જગ્યા રહી ગઈ હોય તો આપણે સાંજે એના આતુરતાથી રાહ જોઈએ. ઓવરઓલ એને સિમ્પ્લિફાય કરીને 40%માં આવરી લીધું. બીજું ગુજરાત એગ્રોકેમિકલ્સનું મોટું હબ છે, જે આપણે ના ભૂલવું જોઈએ. અને ગુજરાતમાં એગ્રોકેમિકલ્સનું જે હબ છે એમાં પણ ખાસી રાહત આપવામાં આવેલી છે. એમાં પણ ખાસો બૂસ્ટ આવશે. ગુજરાતની MSME ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને જે કોમન પ્રોડક્ટ્સ બનાવે છે, કોમન માણસ માટે, એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ દવા બનાવે છે કોમન માણસ માટે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ બનાવે છે, સાબુ બનાવે છે, ટૂથપેસ્ટ બનાવે છે. એ બધી પ્રોડક્ટમાં ખૂબ રાહત આપવામાં આવી છે. એ બધાની ઇકોનોમી બૂસ્ટ થશે, ગ્રોથ થશે અને તેઓ આગળ વધી શકશે. એ સિવાય ગુજરાતમાં જે નાનો ઉદ્યોગો છે, વેપારીઓ છે, દરેક સિટીમાં, દરેક ટાઉનમાં, દરેક નાના શહેરમાં નાના નાના વેપારીઓ છે એમને અનેક તકલીફ પડતી રહી રિટર્ન ફાઇલ કરવામાં, નંબર મેળવવામાં, એસેસમેન્ટમાં. એ બધામાં સિમ્પ્લિફિકેશન ખૂબ જ લાવવામાં આવ્યું છે. એ સિમ્પ્લિફિકેશનથી નાના વેપારી પોતાનો ધંધો બિલકુલ તકલીફ વગર, GSTની જે તકલીફ વગર કરી શકશે. ઇનપુટ ક્રેડિટમાં પણ 90% ક્રેડિટ આપવામાં આવી છે, જે એક્સપોર્ટરને ખૂબ લાભ મળે છે. એક્સપોર્ટરને પણ હવે એક્સપોર્ટ કરવામાં આને લીધે ઘણો ફાયદો મળશે, કારણ કે 90% સુધી ઇનપુટ ક્રેડિટ કરી શકે છે. આ રીતે જે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ છે અને ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ હબ છે
અને ગુજરાતમાં મોટી ઇન્ડસ્ટ્રીઝથી લઈ નાની ઇન્ડસ્ટ્રીઝથી લઈને સ્મોલ સ્કેલ સુધી પણ આનો ફાયદો એ લેવલ એ ગ્રાઉન્ડ સુધી પહોંચશે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં જે ટેક્સમાં ફેરફાર થયો જેના કારણે મોંઘવારી દરમાં કંઈ ફરક પડશે મોટો? બીસીસીઆઈ વતી બીસીસીઆઈના પ્રમુખ પદેથી જે અનાઉન્સમેન્ટ થઈ છે જીએસટી 2.0ના ફેરફારની, એના માટે જીસીસીઆઈ સરકારની ખૂબ આભારી છે. અને ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ જે સ્ટેપ છે, સિમ્પ્લિફિકેશન ઓફ સ્ટ્રક્ચર ઓફ જીસીસીઆઈ, એ ખૂબ આવકાર્ય છે. સૌથી પહેલાં તો જીસીસીઆઈ અને અમને બધાને ખૂબ આનંદ થાય છે કે અમે જે રેપ્રેઝન્ટેશન મોકલ્યા આ જે સ્લેબ્સ નવા એનાઉન્સ કરવા અને એમાં કઈ પ્રોડક્ટ અને શેને રાહત આપવી, એમાંથી 99% અમારા રેપ્રેઝન્ટેશન અમારે છે. તો સરકારે બીસીસીઆઈના રેપ્રેઝન્ટેશનને જે મહત્ત્વ આપ્યું છે અને જે ભાર આપ્યો છે તેને માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભારી છીએ. ટેક્સનું જે સિમ્પ્લિફિકેશન થયું છે, એમાં જે રોજિંદી પ્રોડક્ટ્સ છે, કન્ઝ્યુમર આઇટમ્સ છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે, એમાં ખૂબ રાહત થઈ છે. અને આ રાહતમાં આશરે 1 લાખ કરોડ રૂપિયા ફ્રી લિક્વિડિટીમાં આવશે અને જે આપણી ઇકોનોમીને ખાસું બૂસ્ટ આપશે. અત્યારે ઇકોનોમીની જ્યારે ક્રંચની વાત થતી હતી ત્યારે સરકારે આગળ આવીને જે આ સ્ટેપ લીધું છે, સિમ્પ્લિફિકેશન ઓફ સ્ટ્રક્ચર, 5%, 18% અને 40%, એ ખૂબ આવકાર્ય છે. એ રીતે કે ઘણી બધી પ્રોડક્ટો જે આપણી રોજિંદી જીવનમાં આવે છે એ આપણે 5%માં આવરી લેવામાં આવે છે. અને ઘણી પ્રોડક્ટ જે 24%માં હતી અને 18%માં લાવવામાં આવી છે. અને ઘણી બધી પ્રોડક્ટ જે આપણે ફૂડ પ્રોડક્ટ્સ ખાસ કરીને જે હેલ્થને ઇફેક્ટ કરે છે એને 40%માં લેવાઈ ગઈ છે. અને લક્ઝરી પ્રોડક્ટ્સને 40%માં લેવામાં આવે છે. આનાથી દરેક ઇન્ડસ્ટ્રીને રાહત મળેલી છે, બૂસ્ટ મળશે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણો મોટો બૂસ્ટ આવશે, કારણ કે જે કોમન વ્હીકલ છે, કોમન મેન માટેના એ ખાસા સસ્તા થઈ જશે.